આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. અધિક પુરુષોત્તમ માસમાં આજે 10મા દિવસનું અધિક માસનું મહાત્મ્ય. શ્રી શંકર ભગવાનનું આરાધન. નારાયણ મુનિ નારદ મુનિને કહે છે કે હે નારદ, ઋષિ કન્યાની કરુણાજનક કથની સાંભળી દુર્વાસા કહેવા લાગ્યા, હે સુંદરી, તારું દુઃખ સાંભળી મારું હૈયું ભરાઈ આવ્યું છે. એ દુઃખ દૂર થાય એવો ઉપાય હું તને બતાવું છું. આજથી 3જે મહિને પુરુષોત્તમ માસ આવશે. એ તીર્થ સ્વરૂપ માસમાં સ્નાન કરનારો માણસ ગણેહબ્રા જેવા મહાન તીર્થ પાપમાંથી પણ મુક્તિ મેળવે છે. 12 માસમાં એ માસ ઉત્તમ છે. 12,000 વર્ષ સુધી ગંગામાં સ્નાન કરવાથી જે ફળ મળે છે એ આ માસમાં ગમે તે સ્થાને વિધિપૂર્વક સ્નાન કરવાથી મળે છે. પ્રભુના પ્યારા એવા એ માસમાં પોતાનું વ્રત કરનાર મનના સર્વ મનોરથ પૂર્ણ કરે છે. એટલા માટે તું એનું વ્રત કર. એક દિવસ ભક્ત અમરીશ રાજા ઉપર ક્રોધ આવ્યાથી તે મેં એને બાળીને ભસ્મ કર્યા એટલે અગ્નિજ્વાળા છોડી હતી. અમરીશે ભગવાનને સંભાળ્યા અને એમણે ભક્તની મદદે દોડી આવી એનું રક્ષણ કરવા સુનાભા નામનું ચક્ર એની પાછળ છોડ્યું અને એ ચક્રએ કૃત્યોનો નાશ કરી મને ભસ્મ કરવા માટે મારી પૂંછ પકડી. પરંતુ એ વેળાએ પુરુષોત્તમ માસના પ્રભાવે હું બચી જવા પામ્યો હતો. એમ કહી દુર્વાસા મુનિ શાંત રહ્યા એટલે ચતુર એવી ઋષિ કન્યા હાથ જોડી બોલી, હે મુનિદેવ, પૃથ્વી ઉપર સૂર્યનારાયણ દેવ પ્રત્યક્ષ દેવ છે. દેવી જગદંબા સાક્ષાત શક્તિના અવતાર રસમાં છે. સર્વમાં અગ્રસ્થાને મનાતા ગજાનન છે. એમાં કોઈએ શું ધારેલું ફળ આપનાર નથી. પુરુષોત્તમ માસ એનાથી શા કારણે ઉત્તમ થયો છે? હું તો સીતાપતિ શ્રી રામ અને પાર્વતી શ્રી શંકર ભગવાનથી મોટા કોઈ દેવને સમજતી નથી અને એમનું જ રાત દિવસ ધ્યાન કરું છું. શું તેઓ મારું દુઃખ કાપવા શક્તિમાન નહીં થાય? તમે આટલા બધા વખાણ કેમ કરો છો? મેઘાવતીના આવા વચન સાંભળી દુર્વાસા મુનિની આંખો લાલચોળ બની ગઈ. છતાં એ ક્રોધને દબાવી બોલ્યા, હે કમનસીબ કન્યા, તે પુરુષોત્તમ માસનો અનાદર અને ઉપહાસ કરવાની ભૂલ કરી છે. આનું ફળ તારે આ જન્મે કે આવતે જન્મે જરૂર ભોગવવું પડશે. એટલું કહી તત્કાળ આશ્રમ છોડી ચાલ્યા ગયા. આ પ્રમાણે એ ઋષિ કન્યા દુર્વાસા મુનિને સલાહને અવગણી પછી ખૂબ પસ્તાઈ અને પુરુષોત્તમ માસનું વ્રત કરવાને બદલે શાંતિ મેળવવા મહાદેવનું આરાધન કરવાનો એણે સંકલ્પ કર્યો. પુરુષોત્તમ મહાત્મ્યમાં 10મા અધ્યાય સંપૂર્ણ. શંકર ભગવાનનું આરાધન સંપૂર્ણ. શ્રી પુરુષોત્તમ ભગવાનને અર્પણ. આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ.